નમસ્કાર મિત્રો, જીઆર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। નીતિ આયોગના એક અહેવાલ મુજબ 2014થી 2015થી અને 2023થી 2024 દરમિયાન ખેડૂતોની આવકમાં 126%નો વધારો થયો। આમ આદમી પાર્ટીના એક ખેડૂતોને સંભવિત નુકસાનથી બચાવવા માટે પરિવર્તન લાવો, ખેડૂતો બચાવો નામનું એક મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું। ડોનાલ્ડ ટ્રમ્પની ડબલ ગેમ, એક તરફ શાંતિની વાત અને બીજી તરફ હજારો સૈનિકો ઈરાન તરફ રવાના કરવામાં આવ્યા। યુદ્ધના કારણે ઊર્જા કટોકટી, ઓઇલના ભાવ $150થી $200 જવાની ભીતિ, વ્હાઇટ હાઉસે શરૂ કરી મોટી તૈયારી। યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય નેવીના એક જ દિવસમાં 3 ઘાતક જહાજ મળ્યા, બ્રહ્મોસથી લેસ। ગુજરાતમાં 11,000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત કરાઈ, કઈ રીતે તારીખથી જ થશે અરજી તે જોવું રહ્યું। પીએમ મોદીના કાર્યક્રમ માટે જાહેર બસોના ઉપયોગનો દાવો કરતા ભડકી કોંગ્રેસ, કહ્યું કે લાખો મુસાફર હેરાન થયા, મોંઘવારી બેકાબૂ થઈ, તેલ બજારના ભડકો થયો, 4 દિવસમાં કપાસિયા તેલના ભાવ ₹115 વધ્યા, પૈસાની પ્રજાના બરબાદી અને ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં 4 કરોડની દવાઓ એક્સપાયર્ડ થઈ ગઈ। ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી। 7 વર્ષ પહેલીવાર બાદ હવે ઈરાનથી કોઈ જહાજ ઓઇલ લઈને ગુજરાત પહોંચે, હોર્મુઝ બંધ છતાં નો ટેન્શન। મિડલ ઈસ્ટમાં આ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ સાથે કુવેટથી કેરળ પહોંચ્યું વિમાન। મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ એલપીજીના ભાવમાં ₹195.5નો તોટિંગ વધારો ઝીંકાયો, મુશ્કેલીમાં વધારો થયો। પૂર્વ મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્ય કરતાં વધારે હીટવેવ જોવા મળશે, મોટી આગાહી કરવામાં આવી। જાહેર બંગાળમાં દિલ્હી મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ ચૂંટણી પંચનું ષડયંત્ર, ટીએમસીએ ડેટા સાથે કર્યો આક્ષેપ। બંગાળ ચૂંટણી ફોર્મ નંબર 6 વિવાદ મુદ્દે ઇલેક્શન કમિશન ઓફિસ બહાર બબાલ થઈ, તૃણમૂલ કોંગ્રેસને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ। મુંબઈ કોસ્ટલ રોડ પર રાત્રિના સમયે જય હો ટ્યુન પર પ્રતિબંધ, રહેવાસીઓની ફરિયાદ બાદ બીએમસીનો મોટો નિર્ણય। દેશમાં ડોમેસ્ટિક માર્કેટની કુલ ફ્લાઇટમાંથી 91% સંચાલન માત્ર ઇન્ડિગો એર ઇન્ડિયા પાસે, સરકારે સંસદમાં રજૂ કર્યો 2025નો ડેટા। બંગાળ ચૂંટણી પહેલા સીએમ મમતાનો મોટો ઝટકો, પૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા। ઈરાન અમેરિકા લડતા રહ્યા અને નેત્યાનાએ કરી નાખ્યો મોટો ખેલ, લેબેનોનમાં સૈન્યનું સરેન્ડર। રશિયામાં ભયાનક વિમાન દુર્ઘટના થતાં પહાડ સાથે અથડાયું સૈન્ય વિમાન, 29 લોકોના થયા કરુણ મોત। ગુજરાતમાં વધતું ઓરલ કેન્સરનું જોખમ, 2024 કરતાં 2025માં પ્રી કેન્સર કેસોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો। ગુજરાતના 2 જિલ્લામાં કોંગ્રેસની સ્થિતિ છાપે છછુંદર ગળ્યા અને જેવી સ્થિતિ થઈ। ગેનીબેનની હટ સામે કાર્યકરોનો વિદ્રોહ સામે આવ્યો, 2-3 દિવસોમાં અમેરિકા ઈરાન છોડી દેશે, યુદ્ધ સમાપ્ત કરવા પર ટ્રમ્પની મોટી જાહેરાત કરવામાં આવી। ગૃહમંત્રી આટલા કડક સ્વભાવના છે છતાં પણ 35% ડ્રગ્સ ગાયબ થઈ ગયું। ગોપાલ ઇટાલિયાના આક્ષેપો, આવી ગઈ તારીખ, ગુજરાતમાં 15 એપ્રિલથી શરૂ થશે વસ્તી ગણતરી, પ્રથમ તબક્કાનું આખું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું। વડાપ્રધાનની અતિ ખર્ચાળ સભા, જનતાને શું મળ્યું, આંકડાની માયાજાળ કે સરકારી નાણાંનો ધુમાડો, ગુજરાતની જનતામાં આક્રોશ ફેલાયો। ગુજરાતને મળી કનેક્ટિવિટીની નવી ભેટ, પ્રધાનમંત્રી મોદીએ ₹5800 કરોડના ખર્ચે તૈયાર થયેલ ધોલેરા એક્સપ્રેસ હાઇવેનું લોકાર્પણ કર્યું। ઈરાને અમેરિકાને કર્યું મોટું નુકસાન, 2400 પેટ્રિયટ મિસાઇલ ખર્ચા અને ચીને લીધી મજા। ઈરાનની ધમકીથી ટ્રમ્પની વધી ચિંતા, એપલ, માઇક્રોસોફ્ટ, ગૂગલ સહિતની મોટી ટેક કંપનીઓ પર હુમલાની ચેતવણી આપી। કપડાં ઉતારીને પૂજા કરી તો કરોડપતિ બન્યા, તું પણ આવું કર, સસરાએ ઉતાર્યા વહુના કપડાં। કાનપુરમાં શર્મજનક ઘટના સામે આવી। ભારત આવી રહેલા 28 જહાજ ફારસની ખાડીમાં ફસાયા, 18 પર લાગેલો ત્રિરંગો છે અને ઈરાન દ્વારા મંજૂરી મળવામાં થઈ રહ્યો છે વિલંબ। વિશ્વની સૌથી મોટી ડીબીટી યોજના પ્રધાનમંત્રી કિસાન નિધિ દ્વારા 9 કરોડથી વધુ ખેડૂતોને આર્થિક ટેકો। કૃષિ ક્ષેત્રમાં મોટો ઉલટફેર, આજે વડોદરા જિલ્લાના 1.16 લાખ ખેડૂતોને 22મા હપ્તા પેટે 34.24 કરોડની સહાય ચૂકવવામાં આવશે। ખેડૂતો માટે મહત્વના સમાચાર, પીએમ કિસાનથી લઈને કિસાન ક્રેડિટ કાર્ડ સુધી નાણામંત્રીએ આપી મોટી જાણકારી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોને એક મોટી ભેટ આપી, પીએમ ધનધાન્યની કૃષિ ધાન્ય યોજના। ખેડૂતોને મળી 24,000 કરોડની મોટી ભેટ। કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની મોટી જાહેરાત, ખેતરમાં ફેન્સિંગ માટે હવે મળશે વધુ સહાય। ટ્રેલર અને ટ્રોલીના પાસિંગમાં થશે મોટી રાહત। મધુ કિશ્વરે પીએમ મોદી ઉપર લગાવ્યા ચોંકાવનારા ગંભીર આરોપો, હવે પુરાવા સાથે મોદીની પોલ ખોલશે મધુ કિશ્વરે। ભાજપ વિરોધી પોસ્ટર લાગતા જ અલ્પેશ કથિરિયાનો આમ આદમી પર આંકરો પ્રહાર કરવામાં આવ્યો। પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી, ભારતીય સેનાના ડ્રોન પર કર્યું ફાયરિંગ, સરહદ પર ફરી વધ્યો તણાવ। શિવસેના પ્રમુખ એકનાથ શિંદેનું પગલું, દીકરા શ્રીકાંત શિંદેને પાર્ટીમાં સોંપી મોટી જવાબદારી। સામાન્ય જનતાને મોટો ઝડકો લાગ્યો, ગેસના ભાવમાં સરકારે કર્યો ધરખમ વધારો અને ખેડૂત મુશ્કેલમાં મુકાયા। લોકસભામાં ગુજરાતી સાંસદ ઉમેશ પટેલનો ગુંજ્યો અવાજ, આદિવાસી અધિકારના મુદ્દે સાંસદ ધ્રુજાવી।
ઈરાન હવે એપલ માઇક્રોસોફ્ટ જેવી અમેરિકન કંપનીઓને નિશાન બનાવશે, કર્મચારીઓને ઓફિસે ખાલી કરવાનો અલ્ટિમેટમ અપાયું. અમદાવાદ સાબરમતી નદી આજથી થશે ખાલી, સુભાષ બ્રિજના કાયાકલ્પ માટે ₹235 કરોડનો મેગા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. મોહમ્મદ શામી ક્રિકેટમાંથી લેવા જઈ રહ્યો છે સંન્યાસ, આખરે ફાસ્ટ બોલરે નિવૃત્તિ અંગે તોડ્યું મૌન. હર્ષ સંઘવીના હસ્તે ખેતી બેંકના વીમાના ચેક અને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું. ઓઇલ કંપનીઓને 1 લીટર ₹105નું નુકસાન, પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યે સરકારનું મોટું નિવેદન આવ્યું સામે. સ્માર્ટ સિટી અમદાવાદ સાયબર ઠગનો કાળો કાયર સામે આવ્યો. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં લારીવાળાથી લઈને વેપારીઓ બન્યા શિકાર. હિસાબ ચૂકતો કરીશું. યુદ્ધ વચ્ચે નાટો માટે અમેરિકાએ વગાડી ખતરનાક ઘંટી, ગઠબંધન તૂટશે. ભાજપના સાંસદ નિશિકાંત દુબે સંસદમાં ભાંગરો વાટ્યો, વિરોધ થયો તો સોશિયલ મીડિયા પર માફી માંગી લીધી. મોંઘવારીનો ડબલ ડોઝ, પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશે આવ્યા. સરકારે કહ્યું પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. સ્થાનિક ચૂંટણી પહેલા વહીવટી ફેરફાર સામે આવ્યો. પંચાયત વિભાગના 23 અધિકારીની બઢતી સાથે થઈ બદલી. 4 એપ્રિલ સુધી હવે ગાજવીજ સાથે માવઠાની આગાહી સામે આવી. હાલ સામે આવી આ હવામાન વિભાગની મોટી આગાહી. 7 કિલો સોનું અને 3 કરોડ રોકડ અને 93 હથિયાર. બીજાપુરમાં 12 મહિલાઓ સહિત 25 નક્સલીઓનું સરેન્ડર કરવામાં આવ્યું. ભારત માટે ગુડ ન્યૂઝ સામે આવ્યા. 7 વર્ષ પછી ઈરાનનું સૌથી સસ્તું 9.5 લાખ લીટરનું તેલનું જહાજ ગુજરાતના વાડીનાર બંદરે ઉતરશે. જામનગરના કલેક્ટર તરીકે પીબી પંડ્યાનો પદભાર સોંપણી અને વિકાસલક્ષી કાર્યો પર આપશે પ્રાધાન્ય. અમદાવાદ નિકોલમાં પાખંડી ભુવાનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો. સંતાન પ્રાપ્તિના નામે ચાલતો હતો મોટો ખેલ. શુક્રવારથી ધારાસભ્ય ઉદય કાનગડના જનસેવા કાર્યાલય ખાતે આરટીની ફોર્મ નિઃશુલ્ક ભરવામાં આવશે. પ્રેમમાં પાગલ પ્રેમિકાનો હાઈ વોલ્ટેજ ડ્રામા સામે આવ્યો. મારા બોયફ્રેન્ડને બોલાવો તો જ નીચે ઉતરીશ. પ્રતાપગઢમાં ટાવર પર યુવતીનો હાઈ વોલ્ટેજ ડ્રામા. સોશિયલ મીડિયા પર રોડો અને વિધાનસભામાં સન્નાટો. જિગ્નેશ મેવાણી ક્યારે આપશે રાજીનામું? હાલ મચ્યો હોવાળો. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હો તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.